હાય ફ્રેન્ડ્સ, હું વિરલ પટેલ આજે ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે આપણા આગળના લેક્ચરમાં જે ટોપિક ભણ્યા દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત મોટા અંતરના માપન માટેની, તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ આધારિત રીતના દાખલાની આજે માહિતી મેળવીશું. તો આપણે આજે દ્રષ્ટિ સ્થાન ભેદ આધારિત દાખલાની શું કરીશું? માહિતી મેળવીશું. તો આપણો અહીં મેં પ્રથમ દાખલાની રકમ બોર્ડ પર લખેલ છે તે જોઈએ. તો આપણે પૃથ્વીના બે વ્યાસાંક બિંદુઓ A અને B, તો આપણે સૌપ્રથમ દોરીએ પૃથ્વીના બે વ્યાસાંક બિંદુઓ A અને B. પૃથ્વીનું વ્યાસાંક બિંદુ A, પૃથ્વીનું વ્યાસાંક બિંદુ B. એકબીજા સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ A, તો આપણે અહીંયા ચંદ્ર છે, સપોઝ એક સાથે આનું અવલોકન કરીએ છીએ તો ચંદ્રનું આમ અવલોકન કરું છું, અહીંથી પણ ચંદ્રનું શું કરું છું? અવલોકન કરું છું પૃથ્વીના વ્યાસાંક બિંદુ પરથી. તો આ છે આપણી શું છે? પૃથ્વી છે, અને આપણો શું છે? ચંદ્ર. તો આ શું છે? પૃથ્વીના વ્યાસાંક બિંદુ. તો પૃથ્વીના વ્યાસાંક બિંદુઓથી એક સાથે આપણે કોનું અવલોકન કરીએ છીએ? ચંદ્રનું અવલોકન કરીએ છીએ. તો ચંદ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે? થીટા. એ થીટા કેટલો આપ્યો છે આપણને? થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. જો પૃથ્વીનો શું આપે છે? વ્યાસ, એટલે જેને આપણે શું કહેતા હતા? બેઝિસ. અને B કહેતા હતા, અને આપણે શું કહેતા હતા? અંતરને D. તો આપણે અહીં B આપેલું છે, કેટલું આપ્યું છે? પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10 ની કેટલી મીટર? 7 મીટર જેટલું આપેલું છે. તો આપણે B ની કિંમત આટલી આપેલી છે. આપણે શું શોધવું છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શું શોધવાનું છે? D શોધવાનું છે. તો આપણે થીટા છે એને રેડિયનમાં હોવો જોઈએ, કારણ કે SI પદ્ધતિ મુજબ સમતલ કોણનો એકમ રેડિયન છે અને બીજા એકમ મીટર છે. અંતરનો એકમ SI પદ્ધતિ મુજબ મીટર છે. આપણે આગળના લેક્ચરની અંદર જોયું છે કે SI પદ્ધતિ મુજબ પૂરક એકમો વિશે માહિતી મેળવી હતી. SI પદ્ધતિ મુજબ મૂળભૂત એકમની માહિતી મેળવી હતી. તો અંતર એ મૂળભૂત એકમ હતો. SI પદ્ધતિ મુજબ એનો એકમ શું હતો? મીટર. આ સમતલ કોણ હતો? સમતલ કોણનો એકમ શું હતો? રેડિયન. તો મારે થીટાને રેડિયનમાં કન્વર્ટ કરવો પડે, અને થીટાને રેડિયનમાં કન્વર્ટ કઈ રીતે કરાય તેની આપણે માહિતી આપેલી છે. તો સૌપ્રથમ આપણે બંને પૈકી નાનો હોય એની અંદર કન્વર્ટ કરવાનું. તો ડિગ્રી અને મિનિટ બંને પૈકી નાનું શું છે? મિનિટ. તો આપણે એને મિનિટમાં કન્વર્ટ કરીશું. 1 ડિગ્રી એટલે કેટલી મિનિટ? 60 મિનિટ પ્લસ 54 મિનિટ, તો કુલ કેટલી મિનિટ થાય? 114 મિનિટ. હવે મારે આને શેમાં ફેરવવું છે? ડિગ્રીમાં. તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો 114 મિનિટ એટલે કેટલી ડિગ્રી? તો આપણો જવાબ શું આવશે? 114/60. તો આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો 114 ડિગ્રી એ કેટલા? તો 114 ઉપર 60 નીચે. ત્રિપદીનો યુઝ કર્યો તો આપણે થીટા શેમાં? ડિગ્રીમાં મળ્યું. તો આ ડિગ્રીને મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 114/60. યાદ છે ને ભાઈ? 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. તો આપણે એને કેટલા વડે ગુણવાનું? π/180 એના વડે ગુણો એટલે આપણે રેડિયનમાં કન્વર્ટ થઈ જાય.
તો આપણે શું આવે થીટા ઇન રેડિયન. તો આપણે થીટાની કિંમત તો 2 મિનિટ નું કેલ્ક્યુલેશન યુઝ કરું તો આપણે જાણીએ છીએ તે અનુસાર 114 ગુણ્યા 3.14 આની કિંમત કરી મૂકો 3.14 મૂકો ભાગ્યા 18 108 એટલે 10 800 તો આપણો આન્સર આવે છે 0.003314 આ શેમાં આવ્યું રેડિયનમાં આવ્યું. તો આપણને થીટા રેડિયનમાં કન્વર્ટ કરી દીધો. હવે આપણે શોધવું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું શું શોધવું છે અંતર શોધવું છે. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવું હોય તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ શું છે b, ત્રિજ્યા શું છે d. તો આપણે શોધવું છે d માટે કેપિટલ D બરાબર b બાય થીટા. તો આપણા જોડે b ની કિંમત છે કેટલી છે 1.276 ગુણ્યા 10⁷ મીટર છેદમાં થીટા એનું કેટલું છે 0.003314 આયો. તો આપણો ડિસ્ટન્સ કેટલો આવશે 1.276 ડિવાઇડ બાય 0.003314 એટલે કે આપશે આપણો આન્સર 385.03 ગુણ્યા 10⁷. એટલે કે આપણો આન્સર આવશે ડિસ્ટન્સ કેટલું 3.85 ગુણ્યા 10⁷ મીટર જેટલું આપણું શું આવશે ડિસ્ટન્સ આવશે. તો આપણું શું હતું ડિસ્ટન્સ. હવે આપણે આગળના દાખલાની ચર્ચા કરીશું. નંબર 2.4 તો સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 ડબલ ડેશ એટલે કે 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ D આપેલું છે. કેટલું આપ્યું છે કેપિટલ D બરાબર 1.496. તો આપણો પહેલા ડેટાની અંદર શું આપ્યું છે તો ડેટામાં એટલે કે માહિતી આપણને આપેલી છે 1 કેપિટલ D. કેપિટલ D કેટલો છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપેલું છે. કોણીય વ્યાસ આપણે યાદ હોય તો ગ્રહોના પરિમાણ માપવા માટે આપણે કોણીય વ્યાસને શું કહેતા હતા આલ્ફા. તો આલ્ફા બરાબર કેટલો આપ્યો છે 1920 ડબલ ડેશ એટલે કે સેકન્ડ આપ્યો છે. તો આપણે સૂર્યનો વ્યાસ શોધવો છે. તો સપોઝ આ છે આપણો સૂર્ય. શું છે આપણો સૂર્ય. આપણે છે અહીંયા પૃથ્વી. થોડી મોટી દોરીએ તો યાદ હોય તો મારે પૃથ્વીનો વ્યાસ માપવો છે સૂર્યનો વ્યાસ માપવો છે. તો પૃથ્વી પરના કોઈ સ્થાનથી સૂર્યના વ્યાસાંક પરના બિંદુ યાદ કરો આગળના દાખલામાં પૃથ્વી પરના બે સ્થાન હતા. અહીં પૃથ્વી પર માત્ર એક જ સ્થાન છે. આ શું છે આપણી પૃથ્વી, આ શું છે સૂર્ય. તો પૃથ્વી પરના કોઈ સ્થાનેથી સૂર્યને આપણે શું કરીએ દેખીએ બે સૂર્યના ઉપરનું સ્થાન નીચેનું સ્થાન. સપોઝ આ સ્થાનને A નામ આપો, આ સ્થાનને B નામ આપો, પૃથ્વી જે છે નામ આપો અર્થ. તો સૂર્યના વ્યાસ દ્વારા પૃથ્વી સાથે જે કોણ અંતરાય એને શું કહેવાય આલ્ફા કોણીય વ્યાસ. યાદ હોય તો પૃથ્વી પરના બે સ્થાન હોય તો આપણે આગળવાળી થિયરી થીટા બરાબર b બાય d અને પૃથ્વીનું કોઈ એક સ્થાન હોય તો અહીંયા કોણીય વ્યાસ વાળી થિયરી. તો અહીંયા કોણીય વ્યાસ ક્યારે આવે કે પૃથ્વી પરના કોઈ સ્થાનેથી આપણે બીજો કોઈ અન્ય ગ્રહ હોય સૂર્ય હોય કોઈ બીજો તારો હોય એના બે સ્થાનો જોઈએ તો આપણને કોણીય વ્યાસની થિયરી આવે. તો આપણે સૂર્યનો શું શોધો છે વ્યાસ. તો યાદ હોય તો સૂર્યના વ્યાસને આપણે શું દેતા હતા d લઈએ. કોણીય વ્યાસની થિયરી બંને વચ્ચેનું અંતર તો એઝ ઇટ ઇઝ બંને થિયરીમાં કેવું હતું કેપિટલ D. તો આપણે અહીંયા શોધવું છે સૂર્યનો વ્યાસ. શું શોધવો છે સૂર્યનો વ્યાસ. તો આપણે જાણીએ છીએ કે SI પદ્ધતિ મુજબ ખૂણાનો એકમ રેડિયન છે.
સમતલ કોણ એટલે કે તો આને મારે રેડિયનમાં કન્વર્ટ કરવો પડે તો મને ખબર છે તે અનુસાર 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ 3600 સેકન્ડ જો અહીંયા જોઈએ 1 ડિગ્રી એટલે કેટલી સેકન્ડ 3600 સેકન્ડ તો આપણા લોકો કેટલી સેકન્ડ છે 19 20 ડબલ ડેશ એટલે કે 19 20 સેકન્ડ માટે કેટલી ડિગ્રી તો 19 20 ઉપર 3600 નીચે આટલી ડિગ્રી થાય હવે મારે ડિગ્રીને શેમાં કન્વર્ટ કરવું છે રેડિયનમાં તો ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 19 20 છેદમાં 3600 ખાલી શેના વડે ગુણી નાખવાનું પાઈ અપોન 180 રેડિયન યાદ હોય 1 ડિગ્રી એટલે પાઈ અપોન 180 રેડિયન તો હવે આપણે સાદુરૂપ આપીએ તો 19 20 ગુણ્યા પાઈની કિંમત કરી 3.14 બરાબર છે તો આનો આન્સર આવે છે 660 છેદમાં 3600 ગુણ્યા 180 કેટલા આવે છે 648 000 આટલા રેડિયન આવે હવે આ બંનેનો ડિવાઇડ કરી દઉં 60 ભાગ્યા 648 000 કેટલો આવે છે 9.303 ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે કે તમે કેલ્શિયમ યુઝ કરશો તો તમારે આ રીતે આવશે 0.009304 રેડિયન એટલે કે આને આપણે લખી શકીએ આ બાજુ જઈએ તો 10 ની માઈનસ ઘાત આવે અને આ બાજુ જઈએ તો 10 ની પ્લસ ઘાત તો 9.304 ગુણ્યા 10 ની કેવી ઘાત 1 2 અને 3 તો -3 રેડિયન બરાબર છે હવે આપણે શોધવો છે ડી તો આપણે સમતલકોણનું સૂત્ર માનીએ તો આલ્ફા બરાબર d/d માટે આપણે શોધવો છે d તો d બરાબર શું લખાય આલ્ફા * d એટલે બંનેનો ગુણાકાર માટે સૂર્યનો વ્યાસ સ્મોલ d બરાબર આલ્ફા કેટલો છે 9.304 ગુણ્યા 10 ની માઈનસ 3 ગુણ્યા કેપિટલ D કેટલો છે અંતર આપેલું છે આપણને 1.496 ગુણ્યા 10 ની કેટલી 11 તો 9.304 ગુણ્યા 1.496 કેટલા આવે છે 13.91 ગુણ્યા 11 માંથી 3 જાય 10 ની કેટલી 8 એટલે કે 1.39 ગુણ્યા 10 ની 9 મીટર જેટલો આપણો શું છે સૂર્યનો વ્યાસ છે જે આપણો જવાબ